હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશે ને હું પણ એકદમ મજામાં છું. તો જો બપોરના 11 વાગી ગયા છે અને બ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ છીએ. તો આજે બનાવવાનું છે રીંગણનું ભરથું. તો રીંગણને ધોઈને કોરા કરીને તેલ લગાવીને કાણા પાડીને આપણે એને શેકી લેશું. તો 3 વાર આજે મારે ભરથું બનાવવાનું છે. એકવાર ભગવાનનું બનાવવાનું છે લસણ ડુંગળી વગરનું, અને જાગુને જવાનું છે તો એનું ટિફિનનું બનાવવાનું છે. તો આપણે એ બનાવી લેશું ને પછી અમારું બનાવશું, કેમ કે બધા રીંગણ ને બધું એકસાથે ડુંગળીને કાપવા રહીશ તો એને મોડો થઈ જશે. તો જો અહીંયા લસણ ખંડાઈ રહ્યું છે અને ડુંગળી અમારે મસ્ત મજાની ઉગી ગઈ છે ઘરમાં જ. પહેલાંમાં સ્ટેન્ડમાં રહીને જ ઉગી ગઈ, બોલો. તો એને હું કટ કરી રહી છું. તો સૌથી પહેલાં આપણે હાથ ધોઈ લીધા છે અને સૌથી પહેલાં ભગવાનનું બનાવી લેશું અને પછી ટિફિનનું બનાવી લેશું. તો તમારામાંથી કોને ભરથું ભાવે છે કમેન્ટ કરીને જણાવજો. તો જો ભરથુંને હવે આપણે ઠંડુ થવા મૂકી દઈશું એટલે ટિફિનમાં ગરમ ના લાગે. હવે બીજા રીંગણને આપણે છાલ બાલ બધું કાઢી લીધું અને છૂંદી લીધું છે. હવે આનું ભરથું બનાવી લઈશું. તો આની રેસીપી હું પાછી બતાવતી નથી. તો આની રેસીપી તમારે જોઈ હોય ને તો મારી ગીતાસ ચેનલ ગુજરાતીમાં છે. અને એની સાથે ખાવા માટે આપણે જો 3 રોટલા બનાવી લીધા છે. અને પિંકુ કે મમ્મી મારે રોટલો નથી ખાવો, મારે રોટલી ખાવી છે. તો એના માટે જો હું રોટલી બનાવું છું. તો મને યાદ આવ્યું કે મેં ઓઢણી તો નાખી નથી એટલે પાછી ઓઢણી નાખવા ગઈ. અમુક વાર છે ને કામમાં કંઈ યાદ નથી આવતું. પહેલાં વિડીયો બહુ ઉતારતા નહીં ને એટલે હેબિટ નહીં, એટલે એમ થાય કે તો અત્યારે ફટાફટ પછી નાખીને આવી. તો જો રોટલી સરસ મજાની બની રહી છે. તો રોટલી પણ થઈ જવાય. અને પિંકુ કહે છે કે મમ્મી ભૂખ લાગી છે. મેં ચલો બેટા થઈ જ ગયું છે, હવે બેસી જઈએ. તો જો 3 રોટલા આપણા ગરમા ગરમ મસ્ત થઈ ગયા છે. તો સૌથી પહેલાં ભગવાનનું જે આપણે બનાવ્યું તે ઠંડુ થઈ ગયું છે ભરથું અને રોટલી. તો આપણે ભગવાનને ધરી આવશું. અને જો આ ભરથું અને રોટલા અને ગોળ ને ઘી જેને જે ખાવું એ. તો બધાએ મસ્ત મજાનું જમી લીધું અને બધું કામ પતાવી દીધું. અને પછી આપણે તરત જ આ મિશન સંભાળવાનું હતું એટલે આપણે 2 દિવસથી આ લીધી હતી મકાઈ. તો એને આપણે સ્ટોર કરવા માટે ફ્રીજમાં મૂકવાની હતી. તો એની પ્રોસેસ કરવાની ચાલુ કરી દઈશું. તો આ કામ કરતાં મને ઓછામાં ઓછું 1.5 કલાક જેવું થઈ ગયું હતું. તો બધા દાણા કાઢી લીધા છે. ને આનો વિડીયો હું તમને આખો નહીં બતાવું, કેમ કે મારી બીજી રેસીપીની ચેનલ છે ને એમાં આવશે આજે. તો સરસ મજાની જો આપણે મુકાઈ ગઈ છે અને સાંજ પડી ગઈ એ બધી પ્રોસેસ કરતાં, એટલે સીધી રસોઈ સંભાળી લીધી. ગાંઠિયાનું શાક, ખીચડીને રોટલી કરીને જમી લીધું છે. તો જો હવે બધું કામ પતી ગયું છે, જમી લીધું છે. હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.